કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન બોર્ડની પરીક્ષાઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2025માં લેવાયેલ ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું હતું. પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાનું ધોરણ 10 બોર્ડનું 83.58% પરિણામ જાહેર થયું છે. જિલ્લાના કુલ 493 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, તો આ તરફ જિલ્લાની 70 શાળાઓનું 100% પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ જાગેશ્વર કેન્દ્રનું 98.45% પરિણામ, તો સૌથી ઓછું આમોદ કેન્દ્રનું 55.68% પરિણામ જાહેર થયું છે. આ તરફ અંકલેશ્વરની વાત કરવામાં આવે તો અંકલેશ્વરના એક કેન્દ્રનું પરિણામ 79.55% અને અંકલેશ્વર GIDC કેન્દ્રનું 92.74%, અંકલેશ્વર 2 કેન્દ્રનું 85.11% અને અંકલેશ્વર 3 કેન્દ્રનું 69.34% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાનો આ વખતે રેકોર્ડ પરિણામ જાહેર થયું છે. વર્ષ 2024માં ભરૂચ જિલ્લાનું 81.12% પરિણામ આવ્યું હતું, જ્યારે 2023માં 61.60% પરિણામ જાહેર થયું હતું. ભરૂચ જિલ્લાનું પરિણામ 83.58% આવેલું છે, જે ઘણી ખુશીની વાત છે. ભરૂચમાંથી ટોટલ 18,401 વિદ્યાર્થીઓ બેઠા હતા. તે પૈકી માત્ર 3,021 ઉમેદવારો વિદ્યાર્થીઓ નપાસ થયા છે. બાકી બધા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે. સૌથી સારામાં સારું પરિણામ ભરૂચ જિલ્લાનું જાગેશ્વરનું 98.45% છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર આમોદ છે, જેનું 55.58% પરિણામ છે. ભરૂચ જિલ્લામાં સમગ્ર પરિણામ જોવા જઈએ તો 100% પરિણામ ધરાવતી શાળાઓ 70 છે, જે વર્ષ 2024માં માત્ર 43 હતી. એટલે લગભગ આ વખતે આપણે બમણો વધારો કર્યો છે. ભરૂચ જિલ્લાની 30% પરિણામ ધરાવતી શાળાઓ 8 છે. ભરૂચ જિલ્લાની 0% પરિણામ ધરાવતી વર્ષ 2024માં 3 શાળાઓ હતી. આ વર્ષે એક પણ શાળા 0% પરિણામ નથી ધરાવતી. સરકારી શાળાઓ આપણી ટોટલ 29 છે, જેમાંથી 10 શાળાઓ 100% પરિણામ લાવી છે. એટલે સૌથી વધારે પરિણામ લાવનારી 70 શાળાઓ પૈકી 10 શાળાઓ સરકારી માધ્યમિક શાળાઓ છે, જેનું પરિણામ 100% આવેલું છે.